હેલ્થ ટોક વિથ હર્ષા. આજે આપણે વાત કરી ડિહાઇડ્રેશનની, એટલે કે પાણીની કમી. તમે શું, જ્યારે તમને તરસ લાગે છે ત્યારે જ તમે પાણી પીઓ છો? તરસ લાગવી એ બોડીમાં પાણીની કમી થવાનો સંકેત છે. આપણે બોડીમાં પાણીની કમી થવા ના દેવી જોઈએ, કેમ કે એનાથી શું થાય આપણને કે ચક્કર આવવાનો પ્રોબ્લેમ થઈ શકે છે, આપણને માથું દુખી શકે છે, આપણને વારંવાર પાણી પીધે રાખવાનું મન થાય છે અને સાથે સાથે ઘણીવાર વજન વધવાનું કારણ બની શકે છે. પાણી ઓછું શરીરમાં પીએ તો આપણને સ્નાયુઓ ખેંચાવાનો પ્રોબ્લેમ ઊભો થાય છે અને સાથે સાથે વજન પણ વધી શકે છે. તો આપણે પાણીને, શરીરમાં પાણીની તરસ લાગે ત્યાં સુધી રાહ ના જોવી જોઈએ. જેમ પૃથ્વી ઉપર 70% પાણી છે, એમ આપણા શરીરમાં પણ 70% પાણી છે, જેને આપણે રિપ્લેનિશ કરવાનું છે. એટલે કે પાણીમાં કમી થવા નથી દેવાની. એ માટે હંમેશા પાણીની બોટલ સાથે રાખો, પાણીનો રિમાઇન્ડર રાખો અને બોડીને ક્યારેય ડિહાઇડ્રેશન ના થવા દો. પાણી પીવું એ આપણી પહેલી જરૂરિયાત છે.